વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 7માં હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન એની વાત કરતા હતા. એમાં આપણે છેલ્લે હવામાન અને આબોહવા વિશે વાત કરી. હવે આપણે વાતાવરણ અને અનુકૂલન એની વાત કરીશું. સામાન્ય રીતે આપણે જે આબોહવાની વાત કરીએ એ આબોહવા દરેક સજીવ ઉપર અસર કરે. બધા જ સજીવો ઉપર આ આબોહવાની અસર થાય. આગલા પાઠમાં આપણે બધા જ સજીવો ઉપર આબોહવાની અસર વિશે જોવાના છીએ. આ પાઠમાં આપણે ફક્ત પ્રાણીઓ ઉપર શું અસર થાય તે વિશે જોઈશું. તો પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય, એટલે કે ઠંડા પ્રદેશમાં, એટલે કે જ્યાં સખત ઠંડી પડતી હોય ત્યાં રહેતા હોય, કે સખત ગરમી પડતી હોય ત્યાં રહેતા હોય, તો ત્યાં જીવિત રહેવા માટે આ પ્રાણીઓ અનુકૂલન સાધે. જો અનુકૂલન ન સાધી શકે તો તેઓ જીવિત રહી શકે નહીં. તમે 6ઠ્ઠા ધોરણમાં અનુકૂલનની વ્યાખ્યા શીખી ગયા કે સજીવો જે વસવાટમાં રહેતા હોય તેને અનુરૂપ ચોક્કસ ખાસિયતો અને ટેવો કેળવીને સફળતાપૂર્વક જીવન જીવવાની ક્ષમતા ધરાવે તેને અનુકૂલન કહે છે. ફરીથી, જે વસવાટમાં રહેતા હોય સજીવો તેને અનુરૂપ ચોક્કસ ખાસિયતો અને ટેવો કેળવી સફળતાપૂર્વક જીવન જીવવાની ક્ષમતા તેને અનુકૂલન કહેવાય. જે સજીવો, જે પ્રાણીઓ અનુકૂલન સાધી શકતા નથી તેઓ જીવિત રહી શકે નહીં. અને આ રીતનું અનુકૂલન સાધવા માટે અથવા તો જીવિત રહેવા માટે આ દરેક પ્રાણીઓ ખાસ પ્રકારની વિશિષ્ટતા અને ટેવો કેળવે અને એને આ પરિસ્થિતિમાં અનુકૂળ થવામાં મદદરૂપ થાય અને છેવટે તે ઉત્ક્રાંતિમાં પરિણમે. ઉત્ક્રાંતિ વિશે તમે આગળ જતાં 9મા 10મામાં બહુ ડિટેલમાં શીખીશું કે જે તે પ્રાણીઓની ટેવ લાંબો સમય સુધી રહે તો છેવટે એ ઉત્ક્રાંતિમાં પરિણમે. પ્રાણીઓનું કોઈ પણ અંગ તમે તે રીતે વપરાય. સિમ્પલ ઉદાહરણ કહેવાય કે આ મનુષ્યના શરીર, આપણા માટે એવું કહેવાય કે પહેલાં પૂંછડી હતી, લાંબો સમય સુધી એનો ઉપયોગ નહીં થયો અને ધીમે એ નાશ પામી, તો એ ઉત્ક્રાંતિ કહેવાય. હજુ પણ વધારે જઈએ આપણે તો પહેલાંના વખતમાં આપણી જાતિ જેમાંથી ઉદ્ભવી છે એ 4 પગે ચાલતા. ધીરે ધીરે એણે 2 પગે ચાલવાનું શરૂ કર્યું અને આગળના જે 2 પગ એનો ઉપયોગ હદ તરીકે કરવા માંડ્યો. તો આગળ જતાં એ આગળના 2 પગ હદ તરીકે વિકાસ પામ્યા, એને ઉત્ક્રાંતિ કહેવાય. ઉત્ક્રાંતિ સમજાવવા માટેનું આ ઉદાહરણ છે. આ બધી વસ્તુ તમે આગલા ધોરણમાં શીખશો. આપણે ફરીથી પાછા આબોહવા અને ભૂમિ ઉપર આવીએ. તો આબોહવાની પ્રાણીઓ ઉપર શું અસર થાય છે તે આપણે જોઈએ. તો આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓ અનુકૂલન સાધે. આપણે ધ્રુવ પ્રદેશમાં અને ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની આ પાઠમાં ચર્ચા કરવાની છે. પહેલાં આવશે ધ્રુવ પ્રદેશ. તો પહેલાં તો આપણે એ જાણીએ કે ધ્રુવ પ્રદેશો એટલે કયા પ્રદેશ? તો નામ છે એનું ધ્રુવ પ્રદેશ. તમે એસએસમાં શીખી ગયા છો કે ધ્રુવ પ્રદેશ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીકના પ્રદેશો, અને ત્યાં 12 માસ અથવા તો વર્ષના ઘણા બધા મહિનાઓ સુધી બરફ છવાયેલો રહે, એટલે કે ત્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે. ધ્રુવીય પ્રદેશોમાં બરફ છવાયેલો રહે અને ઠંડી ખૂબ હોય.
હવે આ ધ્રુવીય પ્રદેશો કયા કયા છે તેની વાત કરીએ તો કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએ. ફિનલેન્ડ અને યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા એ જાણીતા ધ્રુવ પ્રદેશના નજીકના પ્રદેશો છે. અને ઉષ્ણકટિબંધના વર્ષાવનના પ્રદેશોની વાત કરીએ તો ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજેરિયા એ ઉષ્ણકટિબંધના વર્ષાવનના પ્રદેશો છે. હવે આપણે ધ્રુવ પ્રદેશની વાત કરીએ. તમે તો ભૂગોળ શીખતા છો, નકશો પણ દોરતા હશો, તો દુનિયાનો નકશો લઈને ધ્રુવ પ્રદેશ શોધી કાઢો અને ઉષ્ણકટિબંધને પણ શોધીને જુદા રંગથી અંકિત કરો તો તમને વધારે ખ્યાલ આવશે કે ત્યાં બરફ છે અને ઉષ્ણકટિબંધમાં એટલી ઠંડી નથી. એ ઉષ્ણ, નામ જ એનું ઉષ્ણ એટલે ગરમ પ્રદેશ છે. તો ધ્રુવ પ્રદેશની વાત કરીએ તો ધ્રુવ પ્રદેશમાં લગભગ 12 માસ બરફ આચ્છાદિત હોય, એટલે કે મોટે ભાગનો સમય બરફ છવાયેલો રહે. અને કેટલાક ધ્રુવ પ્રદેશમાં તો 6 મહિના સુધી સૂરજ ઉગતો જ નથી. એનું તાપમાન ઘણીવાર શિયાળાની ઋતુમાં -37 ડિગ્રી, ઓછા 37 ડિગ્રી સુધી નીચું જાય. વિચાર કરો, આપણે +37 એટલે કે +37 એટલે ગરમ, ને આ ઓછા 37 સુધી જાય, જેટલું નીચું જાય. હવે આવી પરિસ્થિતિમાં જે લોકો જીવિત રહી શકે, જે પ્રાણીઓ જીવિત રહી શકે તે જ ત્યાં બચી શકે. એટલે કે ત્યાં જે લોકો અનુકૂલન સાધે તે લોકો જીવી શકે. તો આવી વિકટ પરિસ્થિતિમાં ત્યાં ધ્રુવીય રીંછ અને પેંગ્વિનને અનુકૂલન સાધી લીધું છે અને એટલા માટે ધ્રુવીય પ્રદેશમાં આ પ્રાણીઓ વધારે પ્રમાણમાં જોવા મળે. હવે આ જે ધ્રુવીય રીંછ અને પેંગ્વિન એણે કયા પ્રકારનું અનુકૂલન સાધ્યું, અથવા તો બીજી રીતે કહીએ તો ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતા રીંછ અને પેંગ્વિનના અનુકૂલન જણાવવું, એવું તમને સવાલ પૂછાય પરીક્ષામાં. તો ધ્રુવીય રીંછ, પહેલાં તો આપણે તેની વાત કરીએ તો ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે. હવે આપણે એક પહેલું વાક્ય એવું શીખ્યા કે ભાઈ ધ્રુવીય પ્રદેશમાં મોટે ભાગે બરફ છવાયેલો રહે, બરફનો રંગ સફેદ અને એની રૂંવાટી પણ સફેદ, એના ઉપર સફેદ વાળ પણ સફેદ. એટલે બરફની પૃષ્ઠભૂમિમાં આ રીંછ કશેક છુપાયેલું હોય કે કશેક ઊભું રહેલું હોય તો એ દેખાતું નથી, કોઈને સહેલાઈથી નજરે પડતું નથી, દેખાતું નથી. તો આને કારણે શિકારીઓથી એ બચી શકે અને પોતાને શિકાર કરવામાં મદદ કરે. બીજું, એના ઉપર આ જે રૂંવાટી છે સફેદ વાળની, એના 2 જાડા સ્તરો આવેલા છે, એટલે ઠંડીની સામે એને એનાથી રક્ષણ મળે. બીજું, ચામડીના સ્તરની નીચેના ભાગમાં ચરબીનું સ્તર આવેલું છે અને ચરબીનું સ્તર હોય તો પણ ઠંડી ઓછી લાગે. બીજી એની લાક્ષણિકતાની વાત કરીએ તો એ ધીમી ગતિથી ચાલે, આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય એ રીતે પોતાને ઠંડીથી અલગ રાખે. આ એની લાક્ષણિકતાઓ થઈ. બીજી હજુ આગળ, કે આ તો થઈ શિયાળાની વાત, પણ
બરફ ન હોય ત્યારે એ શું કરે? તો ગરમી પડવાની શરૂ થાય તો ગરમીના હૂંફાળા દિવસોમાં અમે એને ઠંડી જોઈએ, કારણ કે એને ઠંડીથી રહેવા ટેવાયેલું છે, એટલે એનાથી ગરમી સહન નથી થતી. તો એણે ઠંડક મેળવવી પડે, તો એટલા માટે એ પાણીમાં તરવાનું શરૂ કરે. એને તરવા માટે પગના પંજા મોટા અને પહોળા હોય. આ એના જે પંજા મોટા અને પહોળા હોય તે એને તરવા માટે જ નહીં, પણ જ્યારે બરફ પડતો હોય ત્યારે બરફમાં સારી રીતે ચાલવા માટે પણ એને મદદરૂપ થાય. બીજી એક લાક્ષણિકતા એની એ છે કે નસકોરા બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે. ઠંડક મેળવવા માટે પાણીમાં અંદર સુધી જઈ શકે. નસકોરા બંધ કરી દે એટલે એને પાણી અંદર જતું નથી, એટલે લાંબો સમય સુધી પાણીમાં રહી શકે. બીજું, એની સૂંઘવાની શક્તિ, ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની શક્તિ ખૂબ જ પ્રબળ. એટલે એનો ઉપયોગ એ ખોરાક માટે, શિકાર કરવા માટે તે કરે. એટલે કે ખૂબ દૂરથી એને શિકાર ખબર પડી જાય એનો કે અહીંયા આગળ છે, અને એને કારણે એને પકડવામાં એ મદદરૂપ થાય, ઘ્રાણેન્દ્રિય વધારે હોવાથી. તો આ થયા ધ્રુવીય પ્રદેશમાં જોવા મળતા સફેદ રીંછના અનુકૂલનો. ફરીથી ફટાફટ યાદ કરી લઈએ એના અનુકૂલનો. સફેદ વાળ ધરાવે, સફેદ વાળના 2 સ્તર, જેથી એને ઠંડી સામે રક્ષણ મળે. ધ્રુવીય પ્રદેશમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન બરફ પડેલો હોય, એટલે કે બરફ આચ્છાદિત હોય. સફેદ બરફની અંદર એનો સફેદ વાળ હોવાથી સફેદ રંગ શિકારીને નજરે પડતો નથી, એટલે શિકારીથી એને બચાવે. તે જ પ્રમાણે એના શિકારને એ દેખાતું નથી, એટલે એને શિકાર કરવામાં મદદરૂપ થાય. એના વાળના 2 જે સ્તર છે તેની નીચે ચરબીનું સ્તર આવેલું છે, જે પણ એને ગરમી આપવામાં અથવા તો ઠંડી સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થાય. ત્યાર પછી જ્યારે ઉનાળો શરૂ થાય, ગરમીની ઋતુમાં બરફ પીગળી જાય તો એને ઠંડીની જરૂર પડે, કારણ કે એ ગરમીમાં એનું શરીર ઠંડીથી ટેવાયેલું છે, એટલે એ ઠંડી મેળવવા માટે તરવાનું શરૂ કરે. ઠંડક મેળવવા માટે તરવાનું શરૂ કરે. તરવા માટે એના પંજા પહોળા અને મોટા હોય, અને આ પંજા એને ફક્ત તરવા માટે નહીં, પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને. બીજું અનુકૂલન છે એનું, નસકોરા બંધ કરીને પાણીમાં અંદર લાંબો સમય સુધી રહી શકે. અને આગલું અનુકૂલન, એની સૂંઘવાની શક્તિ, ઘ્રાણેન્દ્રિય ખૂબ જ પ્રબળ હોવાથી એ ખોરાક માટે શિકાર કરી શકે. તો આ થયા ધ્રુવીય રીંછના અનુકૂલનો. તમને એ આ રીતે પણ આપેલા છે, બરાબર, આ ધ્રુવીય રીંછના અનુકૂલન. હવે આપણે ધ્રુવ પ્રદેશમાં બીજું જોવા મળતું પ્રાણી પેંગ્વિન, એના અનુકૂલનો જોઈએ. તો પેંગ્વિન એ પણ સફેદ રંગનું છે, અને એ પણ સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય. બરફ સફેદ, એનો રંગ સફેદ, એટલે દેખાતું નથી. એના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે, એટલે ઠંડીમાં એનું રક્ષણ થાય. સફેદ પૃષ્ઠભૂમિમાં એ ભળી જવાને કારણે શિકારીને જલ્દીથી એ નજરે ચડતા નથી, અને શિકારથી એ બચી જાય, અને એનાથી ઉલટું પોતાનો શિકાર એ સરળતાથી કરી શકે. પેંગ્વિન સામાન્ય રીતે ભીડ કરીને ટોળામાં જ હોય, અને આ રીતે
તેઓ ઠંડીમાં રક્ષણ મેળવે. એટલે કે સામાન્ય રીતે પેંગ્વિન ટોળામાં જ જોવા મળે, એકલા અટુલા જોવા મળતા નથી. તમને આકૃતિમાં પણ બતાવેલા છે. પેંગ્વિન પાસે ભીડ કરીને ટોળામાં જ ઊભેલા હોય છે અને પોતાના શરીરને હૂંફાળું રાખે. ધ્રુવીય રીંછની જેમ જ પેંગ્વિન પણ સારી રીતે તરી શકે તે માટે એનું શરીર પણ ધરારેખીય છે, જાળીદાર પગ છે અને પેડલ જેવી પાંખો તેમને પાણીના અવરોધથી બચાવે છે અને તરવામાં સરળતા ઊભી થાય અથવા તો સારી રીતે તરી શકે. તે સિવાય ધ્રુવ પ્રદેશમાં કેટલીક માછલીઓ, કસ્તુરી બળદ, રેન્ડિયર, શિયાળ, સીલ માછલી, વ્હેલ અને પક્ષીઓ પણ જોવા મળે છે. હવે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે એટલે એ ત્યાં ધ્રુવીય પ્રદેશમાં અથવા તો ઠંડા પ્રદેશમાં રહી શકે. પણ પક્ષીઓ એમને જીવવા માટે હૂંફ મળવી જરૂરી છે. તો એ લોકો કેવી રીતે અનુકૂલન સાધે તે જોઈએ. તો આ જે પક્ષીઓ છે ધ્રુવીય પ્રદેશના એ પક્ષીઓ સામૂહિક રીતે સ્થળાંતર કરીને શિયાળામાં બીજા પ્રદેશમાં જતા રહે જ્યાં તે સમયે ગરમી હોય. એટલે કે હૂંફાળા પ્રદેશમાં એ સ્થળાંતર કરે અને શિયાળો પૂરો થાય એટલે ફરીથી પાછા એ પોતાના સ્થાને આવી જાય. આવું શા માટે કરીએ? તો ધ્રુવ એ બરફ આચ્છાદિત પ્રદેશ, 6 મહિના સુધી સૂરજ ઉગે નહીં અને 6 મહિના સુધી સૂરજ આથમતો નથી. હવે આવા સમયે અનુકૂલન સાધવા માટે અને પક્ષીઓને જીવવા માટે હૂંફ જરૂરી છે. એટલે જ્યારે ખૂબ બરફ પડતો હોય ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી પડે અને આવી ઠંડીથી રક્ષણ મેળવવા માટે આ બધા પક્ષીઓ સામૂહિક રીતે એટલે કે એકી સાથે ધ્રુવ પ્રદેશ છોડીને ગરમ પ્રદેશમાં જતા રહે અને શિયાળો પૂરો થાય એટલે ફરીથી પાછા એ પોતાના સ્થાન ઉપર પાછા આવી જાય. આપણું ભારત દેશ એ આ પક્ષીઓના આશ્રય સ્થાનમાંનું એક છે. એટલે કે જ્યારે આ પક્ષીઓ સ્થળાંતર કરીને બીજે જાય તો એ બીજેમાં આપણું ભારત આવે. ભારતમાં પણ આવા પક્ષીઓ ત્યાં જ્યારે ઠંડી પડતી હોય ત્યારે આવે. સાઇબેરિયન ક્રેન સાઇબેરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુરમાં અને હરિયાણાના સુલતાનપુરમાં જોવા મળે. ભારતના ઉત્તર પૂર્વના કેટલાક પ્રદેશોમાં પણ આવા પક્ષીઓ જોવા મળે. અમદાવાદના પેલા તળાવ ઉપર પણ અમુક સમયે ઘણા બધા પક્ષીઓ તમને એક સામટા જોવા મળે. તો આ પણ એક કુદરતની અજાયબી છે કે પક્ષીઓને કેવી રીતે ખબર પડે કે ક્યાં જવાનું છે, અથવા તો આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે જઈ શકે અને એ લોકોને પાછી કેવી રીતે ખબર પડે કે આ શિયાળો હવે પૂરો થઈ ગયો છે કે આપણા દેશમાં હવે ઠંડી પૂરી થઈ ગઈ હશે એટલે ફરીથી પાછા એ લોકો પોતાની મૂળ જગ્યા ઉપર પાછા આવે. કુદરતી રીતે એમના શરીરની એવી રચના છે અથવા તો આવી એક કુદરતની અજાયબી જ છે કે દર વર્ષે એક જ સ્થાને જુદી જુદી જગ્યાએ જવા જોઈએ ને ગમે તે જગ્યાએ જવા જોઈએ, દિશા ભૂલી જવા જોઈએ એવું કશું થતું નથી. આ બધા પ્રાણીઓ એક જ સામટા એક જગ્યાએ દર વર્ષે જાય અને શિયાળો પૂરો થતાં ફરીથી પાછા પોતાના ધ્રુવ પ્રદેશમાં એટલે કે પોતાના દેશમાં
પાછા આવી જાય. આવી રીતે પક્ષીઓ જ નહીં પણ સસ્તન પ્રાણીઓ, ઘણા પ્રકારની માછલીઓ, કીટકો એ પણ ઋતુ પ્રમાણે આવી રીતે સામૂહિક રીતે સ્થળાંતર કરતા જોવા મળે. તો આ થઈ ધ્રુવીય પ્રદેશની વાત. હવે વિષુવવૃત્તીય વર્ષાવનની આપણે વાત કરીશું. તો વિષુવવૃત્તીય વર્ષાવનની વાત આપણે નવા વિડીયોમાં કરીશું.